હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા સાડી વાડી પહેરીને. કોમેડી વિડીયો આપણે બપોરે બનાવવાનો ટાઈમ મળે તો બપોરે આપણે તૈયાર થવાનું હોય. તો સાડી વાડી ફેમિલી આપણે આવી ગયા વાડામાં ને આજે છે ને બધાને નાહવાનું હોય. તો નાહવા માટે લાયા અમે સ્વિમિંગ પુલ. તો સાહેબ જો બધું સાફ સફાઈ કરે, કારણ કે નીચે પછી છે ને તૂટી ના જાય, ઢેખારા ને એવું બધું પડ્યું તો સાફ સફાઈ કરી દઈએ, પછી ના રીતે પડી દેવાનું. તો બધાએ તૈયાર જો નાહવા માટે થઈ ગયા ને એટલી બધી ગરમી છે ને. તમારે કુલદીપભાઈને નાહવું હોય ને? કુલું ક્યાં નાહવાનું? પેલે કઈ બાથરૂમમાં નહીં નાહવાનું, કોણ નાહવાનું? તો સાહેબે તો એકલું ઉડાડી હે ભાઈ. પોણી આવ્યું નહીં, સાહેબ મોડથી સગવડ કરવા માંડે. તો આપણે 4 વાગ્યાનો ટાઈમ હોય પોણી આવવાનો, તો અત્યારે વાગ્યા છે 4:30. અને જો નીચે ઠેલીઓ પાથરવા માંડે છે, કારણ કે ખાડા અને ખબૂચિયા ને એવું બધું હોય. તો અમારું સ્વિમિંગ પુલ આવું છે, તૂટી ના જાય એટલા માટે. તો જો નીચે આવું થેલીઓ ને એવું બધું પાથરી દઈએ. ને વિશ્વાબેનને છે ને અમારે નાવું બહુ ગમે. સવારના વાટ જોઈને બેઠા હે નાવા સારું. ફેમિલી આપણું આવડું મોટું બધું છે સ્વિમિંગ પુલ, હજી પાણી આવી નથી. તો બધાએ જો પાણીની વાટ જોઈને બેસી રહ્યા ને. પપ્પા તો મળથી ઊંઘી ગયા હે અંદર. કુલું પણ ઊંઘી ગયા હે. આમ જો એ તડકો નહીં લાગતો તો જો આ બધા બેસી ગયા હે અંદર. બધા પર્સનલ સ્વિમિંગ પુલ હર્યો, પણ અમે 5 જણા આવી જઈએ અંદર નાહવા માટે. પણ પાણીનો અભાવ હ, હજી પાણી આવી નહીં. તો બધાએ જો વાટ જોઈને બેઠા હે. મારું ભગવાન કરે ને આજ પાણી ના આવે. તો સાહેબ નાયા વગર ના રહે ને. તો આકા ના ઠલવા તો કેટલું હોય ખબર? બકુ કેટલું હોય? આવી ઓછામાં ઓછું 1000 લીટર હશે. હે? હા ના હોય. ગપ્પા મારી તા બતાવજો. ચાલ લખેલું હોય 1000 લીટર ઉપર હોય. બોલ મારી આવી જાય સરહદ ઉપર. તે હેડા હું જોઉં છે લખેલું તો. ના લખેલું તો જીતી લેવા. ના ઉભી રે બતાવી દઉં. બંધ કર તો થોડું આ કેમેરા. તો ફેમિલી જોઈએ કો આપણો સ્વિમિંગ પુલ ભરાવા માંડ્યો હો. અડધો થયો ને રે કેતા 150 લીટર અડધો કલાકથી પાણી ચાલુ. હજુ 4:49 સુધી ચાલુ હતા. 5:53 થઈ. અડધો કલાકથી ચાલુ તો હજુ પાણી ભરાણું નહીં. તો હજુ જેટલી વારમાં ભરાયા પછી આપણે બધાને આવવા પડવાનું હ. પારસ તો રિહાઈને જતી રહીએ, પણ આપણે છોકરાને આપણે છીએ તો આપણે મસ્ત મજાનું નાહવાનું હ. કેમ કે પારસને પાણી નહોતું આવ્યું ને એટલે થોડી હેરાન થઈને જતી રહી કરે. તો આપણે નાહવાનું. ફેમિલી આપણે પહેલો ઘરે સ્વિમિંગ પુલ લાયા, તો પહેલું પહેલાથી મુહૂર્ત કરી ને સ્વિમિંગ પુલ હવે ભરાઈ ગયો. તો પછી ગુગી પહેલી ઉતાર. હવે ગુગી પખંચેરી ઉતરાડો. પછી વિશુ, હવે વિશુ ઊંઘી જાઓ. નો 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 નો. તો બધું જોઈએ કહો અલગ જ મજા ને. આ પર્સનલ આપણો એટલે અલગ મજા. પહેલું મજા આવે ને. તો પેલી આપણો તો વારો આવશે જ લાગશે રહી એમ. નહીં ઉભરાય. ફેમિલી જો આપણો પર્સનલ સ્વિમિંગ પુલમાં જો મજા આવી. પહેલું મજા આવી. પહેલું મજા આવી. મજા આવી. શું થાય? કેવું થાય પહેલું? કેવું થાય પહેલું? કેવું થાય પહેલું? પહેલું માટે ફી આઈ મેકલ્યો. પહેલું શીતલ ફી આઈ મેકલ્યો. પહેલું એ પહેલું
તાલ માટે શીતલ ફિયાઈ મેકલ્યો, અંજીએ મેકલ્યું. પાણી વધુ ઢોળા એ પાણી ટોટી બાજે પહેલું ઠંડી આ ગયા, ઠંડી આ ગઈ. તો ફેમિલી જોઈએ કો એન્જોય ગુગલી આવતી ને બાજુ, તો ફેમિલી જોઈએ કો પર્સનલ સ્વિમિંગ પુલમાં એન્જોય કરીએ. પહેલું મજા આવી ગઈ, મજા આવી ના. તો પહેલું પણ મજા લે હા, બીજી પણ મજા લે ને આ પર્સનલ સ્વિમિંગ પુલ. તો પારસને બહુ અફસોસ થાય વિડીયો જોઈને. મકા જો નાસ્તાની રિસેટ પડી હે તે નાસ્તો કરવા માંડે હે. સ્વિમિંગ પુલમાં નહીં થાક્યા હો એટલે તાન ભૂખ લાગી ખાવા બેસી ગયા. મારી મમ્મી તો કહે મન કેમ ના બોલાઈ કેવું જ નહીં હો, નહીં રહીએ મસ્ત 1-2 કલાક લઈ લઈએ ને અંધારું થાય ને પછી જ કેવું કે અમે સ્વિમિંગ પુલ ભરાઈ ગયો. ભાઈ કે કેટલી વાતી તો હેડો ખાઈ લઈએ અમે, તમે ખાઈ અમે ખાઈ લઈએ. તો ફેમિલી આપણે બધા નહીં રહ્યા છીએ ને હવે આ રહ્યું ખાલી કરવું પડે, કેમ કે રાતે કૂતર બે પાછી ગાયોને અહીંયા બેઠી હોય એટલે હેરાન થાય. આપણે ખાલી કરી દઈએ. તો ખાલી કરવાની એક જ ટ્રીક છે આપણાને, પહેલી વાર ખાલી કરીએ પણ એ રીતે જ ખાલી કરવાનું હોય. ભાઈ કેવું જાય હે પાણી ગુગી પેલું કર નેચું કર એમ નહીં ઓમ અંદર 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 અલા વિસુડી. કેટલું બધું પાણી ભરેલું હતું. ફેમિલી પહેલા તો એટલું બધું નતું લાગતું પણ અહીંયા પાણી તમે અહીંયા જોઈ શકો છો ને બધું આખું જઈ ઠેઠ તો જતું રહ્યું. એટલે આ રહ્યું કમ્પ્લીટ 1000 થી 2000 લીટરનું છે. 2000 લીટર કમ્પ્લીટ હશે. માણસો 150 લીટર ની કહેતા, 150 લીટરમાં તો જેટલે પાણી પહોંચ્યું આ બાજુ ને આ બાજુ જેટલે પહોંચ્યું. હવે ફટાફટ હવે ઘરે જઈએ. ફેમિલી સવાર પડી ગઈ ને આપણે બધા ઉઠી ગયા, ચા પાણી કરી લીધું ને કાલે બ્લોગ પૂરો નહોતો કર્યો. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો દે તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની હર હર મહાદેવ.